સૌથી પહેલી વાત છે કે વિચારોની ભિન્નતા. મા બાપને પૂછો ને કે દીકરી કેવી જોઈએ, એટલે મા બાપ તરત એવું કહેશે કે થોડીક સંસ્કારી હોય, થોડીક આધ્યાત્મિક હોય, એને થોડીક પૂજા પાઠ આવડતા હોય, થોડુંક અમારા નિવેદમાં, લાપસીમાં, હુરાપુરામાં, માતાજીમાં થોડીક માનતી હોય, અને થોડાક માતાજી એક હુરાપુરા દાદા ત્યાં જાય તો માથે ઓઢીને થોડુંક પગે લાગતી હોય, આવી દીકરી વાર જોઈએ છે. અને તમે દીકરાને પૂછો ને તરત એવું કહેશે કે સ્વતંત્ર વિચારવાળી હોય એવી મારે જોઈએ છે, હું ભણેલો છે અમે એ ભણેલી છે એવી જોઈએ છે, એ નોકરી કરતી હોય આવી જોઈએ છે, અને હું ક્યાંય પણ જાઉં અને 15 દિવસ કે 20 દિવસ મારા મમ્મી પાસે એની મૂકીને જાઓ તો મમ્મી પપ્પાની હાચવતી હોય ને આવી એ જોઈએ છે. આ મા બાપની આજના સંતાનોની આ વિચારની ભિન્નતા છે. પણ એ વિચારોની ભિન્નતાની વચ્ચે મારે તમને એક વાત કહેવી છે કે એક પતિ પત્ની હતા ને એનું જીવન કેવું સરસ મજાનું હતું. અકબરના સમયના એક પ્રતિષ્ઠિત સંત કે જેનું નામ સંત તુકારામ. તુકારામ એટલે એક એવા વ્યક્તિત્વ કે જેના જીવનની અંદર એના પહેરવા ઓઢવાના કપડાં સિવાય એની પાસે કશું નહીં. એક ગામની અંદર જાય, ત્યાં ભજન મંડળી કરે, ત્યાં સત્સંગ કીર્તન કરે, અને ત્યાં ગામ આખાને વ્યસન મુક્ત કરવાનો સંદેશો આપે, અને ગામ આખું વ્યસની બને. એવું કે તુકારામ હોય ને એને આખું ગામ ભેગું થઈને એવું નક્કી કરે કે આ તુકારામને આપણે એટલા બધા અપમાનિત કરવા છે કે એ અહીંથી ભાગી જવા જોઈએ. અને એના પત્નીની સાથે એ ગામની અંદર રહેવા માટે ગયા હતા. તુકારામને એક વખત બોલાવ્યા, તુકારામનો ટકો કરી નાખ્યો, તુકારામના માથા ઉપર ચૂનો ચોપડ્યો, એના ગળાની અંદર રીંગણાની, બટેકાની, કાંદાની, ટમેટાની માળા પહેરાવી, અને ગધેડા ઉપર ઊંધા બેસાડ્યા, અને આખા ગામની અંદર એનું ફૂલેકું ફેર્યું. એમના પત્નીના વાતની જાણ થઈ એટલે પત્નીના વિચારો કેવા હતા, આનું આટલું બધું હળહળ અપમાન કર્યું હોય તો આપણે આ ગામની અંદર રહેવાય નહીં, અથવા તો આપણે આ કોઈનું મોઢું કોઈને બતાવાય નહીં. સાંજે આવવા રહ્યો, આ તુકારામ આવે એટલે એની પાસેથી આપણે રજા લઈને આપણે છૂટા થઈ જાય. આ વિચારોની ભિન્નતાની વાત કરું છું. સાંજે તુકારામ જે ઘરે આવે છે, તુકારામને એના પત્ની એવું કહે છે કે હવે મારે જીવવું નથી, આ તમારું આટલું બધું અપમાન જોયા પછી મને એમ નથી થતું કે મારે જીવવું જોઈએ. એટલે કે એમાં વાલી ક્યારે અપમાન જેવું લાગ્યું? તો કે તમારો ટકો કર્યો તમને અપમાન જેવું ન લાગ્યું? વાલી આપણી પાસે પૈસા નથી, 6 મહિના પહેલા વાળ કપાવ્યા હતા. સારી વાત છે કે એને ટકો કરી દીધો, આવનારા 6 મહિના સુધી વાળ ન કપાવવા પડે, એમાં ક્યાં અપમાન જેવું લાગ્યું? સમજો આ વિચારોની તાકાત છે, કેવી વિચારની તાકાત છે. તમારા માથા ઉપર ચૂનો ચોપડે તોય તમને અપમાન જેવું ન લાગ્યું? તમે તો એક તો શામ છો ને ચૂનો એટલે કેવું દેખાય? તો એટલે તરત તુકારામે કીધું કે માથાની અંદર છે ને જૂવું પડી હતી, ટોલા પડ્યા હતા. આપણી પાસે શેમ્પૂના કે એની પહેલાં અલગ અલગ કન્ડિશનર કે આવે ટ્રીટમેન્ટ, એના આપણી પાસે પૈસા નથી. સારી વાત છે કે ચૂનો ચોપડે ને તો એનાથી જૂ મૂળમાંથી વહી જાય. ત્રીજી વાત કે ગળામાં તમને રીંગણાની ને એની માળા પહેરાવીને તમને ઊંધા ગધેડા ઉપર બેસાડે તોય તમને શરમ જેવું કે તમને તમારું અભિમાન જેવું ન લાગ્યું? તમને કંઈક તો તમારું સ્વાભિમાન તમને લાગવું જોઈએ ને, કંઈક તો તમને આત્મા તમારો ડંખવો જોઈએ ને. તરત તુકારામે એવું કીધું કે વાલી આપણા લગ્ન થયા, આપણી પાસે પૈસા નહોતા, આપણું ફૂલેકું નહોતું નીકળ્યું, આજે આપણું ફૂલેકું છે એ મારું એકલાનું નીકળ્યું, એમાં અપમાન જેવું ક્યાં લાગ્યું? વાત નંબર 4 કે તમારા ગળાની અંદર એના રીંગણાની, બટેટાની, ટમેટાની આખા ભરીને થાય અને ભડથાના થાય ને આવા બધા રીંગણાની એની માળા પહેરાવી તોય તમને અપમાન જેવું ન લાગ્યું? અને ત્યારે તુકારામ બોલે છે કે વાલી આપણે આ ગામની અંદર રહેવા આવ્યા ને એનું અઠવાડિયું થયું, ગામ કોઈને ઓળખતું નથી, અને રોજ આપણે છાશ, રોટલો ને મરચું અને મીઠું આટલું ખાઈએ છીએ, અને અઠવાડિયાના શાકની વ્યવસ્થા કરી દીધી છે. ભલામણા આમાં રાજી થવાનું હોય, આપમાં અપમાન જેવું ન હોય. વિચાર બેયના અલગ અલગ હતા. થઈ ગયા ને બેયના એક થઈ ગયા ને, પત્નીએ માંડી વાળ્યું બરોબર છે, હવે જીવવું છે, મોજથી રહેવું છે. એ ગામ બદલીને વળી પાછા બીજા ગામની અંદર રહેવા જાય તુકારામ. અને તુકારામને હવે સમજો એના પત્ની કેવા હતા, છતાંય તુકારામે કેટલું નમતું મૂક્યું છે. એના પત્નીની વાત કરવી ને તો મારે એક ગામની અંદરથી જ્યારે સંતવાણીનો કાર્યક્રમ ભજન સંધ્યાનો પૂરો કરીને એ જતા હતા, એટલે તેના બદલામાં એ સંતવાણી જે ચલાવીને એના બદલામાં કોઈ ખેડૂત હતા ને એને 15 સાંઠા આપ્યા શેરડીના. એટલે 15 સાંઠા લઈને જતા હતા. રસ્તાની અંદર ઘણા બધા એના બાળકો મળ્યા, અને એવું લાગ્યું કે બાળકો છે તો શેરડી ખાશે એટલે શેરડી છે એને આપે છે. એવી રીતે વિતરણ કરતાં કરતાં એક જ શેરડીનો સાંઠો વધ્યો. ઘરે લાવ્યા અને એના પત્નીને એવું કીધું કે હું જે ભજન સંધ્યા કરવા માટે ગયો હતો ને તો એના બદલામાં મને એક શેરડીનો સાંઠો આપ્યો છે, લે. એટલે પત્નીએ તરત કીધું સાચું બોલો કેટલા આપ્યા હતા? એટલે તરત એવું કીધું કે 15 જેવા આપ્યા હતા. બાકીના તો કે છોકરાઓ રસ્તામાં રમતા હતા ને તો એને દેતો આવ્યો. એટલે એના પત્ની મગજના બરાબર વિફરેલા હતા. એટલે એક સાંઠો લઈને જે તુકારામ હતા ને એના પીઠની ભાગની ધડ કરતો માર્યો. તમે સમજો, એમાંથી 2 કટકા થઈ ગયા. એટલે સંત તુકારામ એવું બોલ્યા કે વાલી મને ખબર છે કે તું પતિવ્રતા સ્ત્રી છો, તું એકલી ન ખા, તું 2 ભાગ પાડીને ખા.
હું એવું નથી કહેતી કે તમે તે માર ખાઓ, પણ આના માધ્યમથી મારે તમને એવું કહેવું છે કે જ્યારે બે વિચાર અલગ અલગ હોય ને ત્યારે વિચારની સામ્યતા થાય ને તો સગપણમાં તમને મજા આવે. ઘણી વખત વાત આવતી હોય કે સાસુબા છે એ તે કામ જો હોય ત્રાસુ પડાવે આંસુ, અને એને કહેવાય, જો તમે બોલો છો, હું નથી બોલતી, કામ તમારું જોડું કે થોડું કે ત્રાસું થાય અને તમારી આંખમાંથી આંસુ પડાવે તો એ પાત્રનું નામ એટલે સાસુ તમે કયો છો. હે, તમને અનુભવે લાગે છે. પણ સાસુની ઘણી વખત વાત આવતી હોય ત્યારે સાસુ ને વહુના આ બેયના વિચારો ભિન્ન થતા હોય. પણ એક વાત એના માટે પણ મારે તમને મજાની કહેવી છે. એક દીકરી હતી ને, પરણીને સાસરે ગઈ, બરાબર જિદ્દી સ્વભાવ, એકલી ઉછરેલી, એટલે એને કોઈ રોકટોક કેવું કરવા વાળું નહીં. પણ પરણીને સાસરે ગઈ, મર્યાદાની આ ચૂંદડી ઓઢાય એટલે તરત જ મર્યાદા નામનો શબ્દ છે ને એના જીવનની અંદર આપોઆપ આવી જાય. સાસુબા થોડાક આકરા, એટલે સાસુબા કઈ ની પ્રમાણે કરવું પડે. એટલે દીકરી જ્યારે પરણીને સાસરે ગઈ હતી ત્યારે 70 કિલો વજન, અને જ્યારે 10, 15, 20 દિવસ પછી આવીને એટલે તરત જ એનો 5-7 કિલો વજન ઘટી ગયો. એટલે બેનપણીઓએ પૂછ્યું કે તારે લગ્ન હતા તો બહુ તું વજન ઘટાડતી હતી, અત્યારે આટલો બધો કેમ ઘટી ગયો, કોઈ દુઃખ છે? એટલે તરત જ એ દીકરી એના મમ્મી પપ્પાના હાજરીમાં કીધું, કાં તો એ ઘરની અંદર મારા સાસુ રહેશે અને કાં તો હું રહીશ. આ બે અલગ અલગ વિચાર શ્રેણીવાળા બે વ્યક્તિને મારે એક ઘરની અંદર રહેવાશે નહીં. એની મા હતી ને એ બહુ સમજુ હતી. તમે સમજો, દીકરીનું ઘર, દાંપત્ય જીવન, એનું સંસાર એનો ટકી જાય ને એનું પાછળનું કારણ છે ને એ મા હોય, અને એની પાછળનું જે ભાંગી જાય ને એની પાછળનું કારણ તે મા હોય. કારણ કે બાપની પાસે આટલી બધી સમય નથી હોતો કે દીકરીને ફોન કરી શકે, બાપની પાસે એટલો બધો સમય નથી હોતો કે એને પૂછી શકે કે બેટા તમારે ત્યાં ભીંડાનું શાક ને અહીંનું ભીંડાનું શાક અલગ અલગ થાય, ખરખું જ થાય. આપણે અહીં સીધા સુધારીએ, ત્યાં ગોળ ગોળ સુધારો, કે ટીંડોર આપણે અહીં સીધા સુધારીએ કે ત્યાં ગોળ ગોળ સુધારે, કેવી રીતે? પણ આ બધી પંચાયત હોય ને તો કોને હોય? આ કોણ બોલે છે? આ આપણે બોલીએ છીએ. પણ વાત મારે તમને એ જ કરવી છે કે જો દીકરીનું ઘર ટકી જતું હોય ને એની પાછળનું કારણ એ માં હોય, અને દીકરીનું ઘર છે કદાચ કોઈ પણ કારણોસર એનું મનોબળ થોડુંક નબળું હોય અને એની અંદર સાથ થોડાક મમ્મીનો પુરાવાય અને ઘર ભાંગી જતું હોય ને તો એની પાછળનું કારણ છે ને એની માતા હોય. પણ અહીંયા મા તેની બહુ સમજુ હતી. એ માએ એવું કીધું કે બેટા આ જે સમાધાન છે ને, આ જે પ્રશ્ન છે ને એનું સમાધાન મારી પાસે છે. તું એમ કર કે હું તને એક સરસ મજાની એક છે ને પાવડરની ડબ્બી આપું છું. તારે 3 મહિના સારી અને આદર્શ સ્ત્રી બનીને કે વહુવારું બનીને કે આદર્શ પત્ની બનવાનું તારે નાટક કરવાનું છે. તું એક વખત તારા સાસરે જા એટલે તારા સાસુ બપોરે કે સાંજે કે સવારે જમવા બેસે એમાંથી તારે થોડોક પાવડર છે ને તારે થોડોક નાખવાનો છે. પણ તું જો એનું રિઝલ્ટ કેવું જોરદાર મળે છે. દીકરીને તો આટલું જ જોતું હતું કે મારી માએ એનું સોલ્યુશન લાવી દીધું. દીકરી છે એ પાવડરની ડબ્બી લઈને સાસરે જાય છે. પણ વાત હતી, એક પ્રશ્ન હતો કે તારે આદર્શ વહુ બનીને રહેવાનું છે, તારે કઈ આગરી દીકરી બનીને રહેવાનું છે. જેમ તું અહીંયા હતી ને એમ ત્યાં તારે નથી રહેવાનું. ત્યાં તને કોઈ પણ કંઈ કહે તો તારે માનવાનું છે. એ કે ને માએ હા પાડવાની છે. ત્યાં જાય ને તરત સાસુબાઈ એમ કે 5 દીનું કહીને ગયા ને 15 દી આવ્યા. હા બા થોડુંક મોડું થઈ ગયું, તારે હવે બીજી વખત જઈશ ને તો તમને પૂછીને જઈશ. સાસુબાને 555 વોલ્ટનો ઝટકો લાગે, પહેલો ઝટકો. થોડા દિવસ જાય એટલે બહાર ક્યાંય પણ બેસવા જાય ને સ્ત્રી ઓટલે એટલે તરત કોઈ એના સાસુનું એવું કહેતું હોય ને કે તારે સાસુ તાર વિશે આવું કહે છે, તો કે કાંઈ વાંધો નહીં, એ બા છે, એ માં છે, એ બોલે. બીજા કોઈ પણ બોલે એની કરતાં મારી માં બોલે છે કંઈ ખોટું નથી. એટલે બીજાને જે સત્સંગ મંડળવાળા હોય ને સાસુને એમ કે તારી વહુ તો આટલી બધી ડાય છે અને તું આખા ગામની અંદર એને વગોવેશ. બીજો ઝટકો લાગ્યો. ઝટકા નંબર 3. થોડા દિવસ જાય એટલે તરત જે વહુ હોય ને એવું કે બા હમણાં કીધું ને મામાને ને તેને કોઈને જમવાને આપણે નથી કર્યું, આવો ને સરસ મજાના ચૂરમાન લાડવા હું આ વખતે ગઈ હતી ને તો બનાવતા શીખીને આવી છું, મોહનથાળ મને આવડે છે, આપણે 2-4 દિવસ બોલાવીએ અને કહીએ કે રોકાય ને સરસ મજાનું જમે. સાસુબાને ત્રીજો ઝટકો લાગ્યો કે મારા મહેમાન કોઈ એને ગમતા નહોતા, આ લગ્ન કરીને આવી ત્યારે હામા પાણીએ હાલતી હતી અને આટલી બધી બદલી કેમ ગયા. શરૂઆતના થોડાક દિવસ તો મને બહુ અઘરું લાગતું હતું, પણ સાસુબા અંદરથી વિચારે કે આટલી બધી કેમ બદલી ગઈ. એટલે સાસુબાને એમ થયું કે લઈને થોડીક મને ઢીલ મૂકવા દે. એટલે સાસુબાઈ 1-1.5 મહિનાનો સમયગાળો ગયો એટલે સાસુબાઈ એવું કીધું કે બેટા આ લ્યો આ કમરની ચાવી, તમારે અંદર ફરવા જવું હોય જઈ આવો, લગ્ન પછી તમે કંઈ મારા દીકરાની યારે ગયા નથી, તમે મોજથી તમારી જિંદગી જીવો. આ બધું ભેગું કર્યું તો કોની હાટું? તમારી હાટુંથી જ કર્યું છે ને. આ લ્યો આ ચાવી, એ ઘરની અંદર આ વ્યવહાર પડ્યો છે, તમારા સસરા અને મારો દીકરો 2 કમાય છે, આની વ્યવસ્થાની ટોટલ જવાબદારી હવે તમારી.
દીકરાની વહુ કે ના 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 બા તમે મોટા છો, તમે વડીલ છો, તમને પૂછ્યા વિના મારાથી કાંઈ થાય નહીં. પણ છતાંય વહુની સામે આગ્રહ હતો કે ભાઈ દીકરાની વહુ છે એ સાચવે. પણ સરસ મજાનો વ્યવહાર ચાલે, 15-20 દિવસ બહુ સરસ ચાલ્યો. એટલે સાસુબાને અંદરથી એવું થાય કે કાં તો મારી માનસિકતા જ ખોટી હતી. અને 3 મહિનાનો એ સમયગાળો પૂરો થવા આવે ને, અને એ પછી તો દીકરાની વહુનું એટલું બધું સાસુમાં ધ્યાન રાખે કે 5-10 કિલો જે 5 કિલો ઘટી ગયું હતું ને 12 કિલો વધી ગયું 3 મહિનાની અંદર. અને દીકરાની વહુ છે ને એ પાછી પિયર મળવા માટે જાય અને એની માને એમ કે બા મમ્મી મારા સાસુ તો બહુ ડાયા થઈ ગયા છે, મારે એને મારવા નથી, હવે મને તે જે આપી હતી ને દવાઈની એન્ટીડોટ આપ, મારે એને જીવાડી દેવા છે. મેં તમને કીધું હતું ને કે દીકરીની મા હતી ને બહુ હોશિયાર હતી. તરત જ એણે કીધું કે બેટા મેં તને જે પાવડર આપ્યો હતો એ શક્તિનો પાવડર આપ્યો હતો, મેં તને બીજો કાંઈ નહોતો આપ્યો. પણ 30 વર્ષની ઉંમરમાં તું બદલાણી ને એટલે 55 વર્ષની ઉંમરે બદલાણા. પણ આપણે 30 વર્ષની ઉંમરમાં બદલાવું નથી. અને આપણે પછી એવું વિચારીએ કે 50-55 વર્ષની ઉંમરે બદલાય, એ નો બદલાય. કારણ કે એણે એના સાસુની લાજ કાઢી છે, એ એના સાસુની અંદર દબાઈને રહ્યા છે. અને અત્યારે તમને એમ થાય કે તમારથી દબાઈ, પણ હવે ન બદલાય. કારણ કે હવે એને છૂટ મળી છે થોડી, એને જીવવા દો. પણ બે વિચારોની અંદર ભિન્નતા હોય ને ત્યારે પણ સગપણના સમસ્યાઓ છે ને અટકી જતી હોય. ઘણા તમે ચીંધો ને તોય તમે એમ કે દીકરી બહુ ડાયની, દીકરી બહુ લાખની છે, પણ એના મમ્મી છે ને એ થોડાક આકરા સ્વભાવના છે. દીકરો છે ને એ બહુ ડાયો છે, પણ થોડાક પપ્પા છે ને એ થોડાક મગજના ફરેલા છે. એટલે તરત જ તમને એમ થાય કે એ ઘરમાં હવે આપણે માટે સિલેક્ટ કરવું કે નહીં.